મને દેખાઈ ગયું આ રીતે તો દેખાય એ જ વાત છે. બોલીએ સદગુરુ મહારાજ જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમુક્તિમ ભગવાતીતમ ગગન સદૃશમ एकं नित्यं विमलमचलं सर्वදී साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाल लाल कहे उन्हें मारू तजे तो मरे नहीं कान मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे बोलिए सदगुरु महाराज एक वस्तु याद आ परिवर्तनशील वातावरण है समझाય છે આ બધું ફેરા જ કરે છે. પરિવર્તનશીલ વાતાવરણમાં તમે સ્થિર છો નહીતર ગોટાળા થઈ જાય. તમે સ્થિર થઈ જાઓ. સુરજભાઈ કહું છું કારણ કે આપણને ગોઠવણી ન હોય, આપણો કોઈ ભાવ ન હોય, પણ છતાંય ફર્યા જ કરે છે બધું. ફર્યા જ કરશે બધું. આપણે ના પાડીને તોય ફરશે, હા પાડી તોય ફરશે, આપણે સ્વીકારી તોય ફરશે, આપણે ન સ્વીકારીને તોય ફરશે. હવે આપણે આ પરિવર્તનશીલ વાતાવરણમાં આપણે સ્થિર રહેવું છે. બધું ફર્યા જ કરશે. કેમ કરવું? અમારો ઓલો છોકરો અશોક આવતો ને એની સ્થિતિ એટલી બધી સારી હતી કે વાત જવા દે. અત્યારે થોડીક સ્થિતિ ડાઉન થઈ ગઈ. અશોક ગાંઠિયાવાડ પછી કોકનો ભાવ વધારે થઈ જાય, કોકનો ભાવ ઘટી જાય. આ ફાયદા કરશે ભગવાન. તમે સ્વીકાર કરશો તોય ફરશે, ન સ્વીકાર કરો તોય ફરશે. હવે આ ફાયદા કરે છે ને એમાં તમે સ્થિર છો. જો તમે સ્થિર નહીં હોય ને તો ભટકી જાઓ. તમે તમારી જગ્યાએ રહ્યો. તમારી જગ્યા એટલે તમારા સ્વરૂપમાં રહ્યો. કોક વાર બહુ ભાવ થઈ જાય. કોક વાર એમ થાય કાંઈ કરવું જ નથી. હાલે છે ને આપણે આ બધું ફૈરા કરશે. ફૈરા જ કરવાનું કરશે. ફૈરા કરશે. આખું પરિવર્તનશીલ સંસાર છે. કૃષ્ણ પરમાત્મા હતા તો મથુરામાં જઈ વૃંદાવન, ગોકુળ, મથુરા, બરસાના, પછી મથુરા, દ્વારકા, કેટલું કર્યું. છેલ્લે રાજ્ય. આ ફરશે ભાઈ. આ આખો સંસારનો પાયો ફરવા ઉપર છે.
આ સંસારનો પાયો છે ને એ પરિવર્તનશીલતા ઉપર છે. આ શરીર છે એ પર છે, એક દી રાત થઈ જાય. હવે તમે આમાં ધ્યાન આપશો તો મરી જાઓ, તમે મરી જાઓ. કોકવાર આપણને બહુ ઘણા બધા બહુ ભાવ કરતા હોય, કોકવાર ભાવ ઘટી જાય. કેમ કરવું? આપણે તો મરી જાય ને. કોકવાર એકતા થઈ જાય બહુ, અને કોકવાર આવ નોખા નોખા પડી જાય. આ બધાય વાતાવરણ, આ તમામ વાતાવરણમાં તમે જ થઈ ગયો. નહીતર તો ગાંડા થઈ જાય ને આપણે. કારણ કે સદગુરુ સ્થિરતા પદમાં ઠેરાવે. સ્થિરતા પદમાં ઠેરાવે એટલે ક્યાંય ન જવું એવું નથી કરતો, કે આવું નહીં એવું નથી કરતો. આ બધું બહેના જ કરશે. જે કઈ બને છે એનું તમે કાંઈ નહીં કરી શકો. જે કઈ બને છે અને જે કઈ બનવાનું છે અને જે થઈ રહ્યું છે એમાં આપણું કાંઈ ન હાલે. હું ગયો તો એક ભાઈના ઘરે. એમનો ભાઈ એક સાધુ હતો. એ માણસે એટલી સેવા કરી સાધુ, એનો ભાઈ જ સાધુ બની ગયો. 12 વર્ષ ખડે પગડ્યો. એટલી સેવા કરી જેની સીમા. છેલ્લે રાતના 2 વાગે એ આશ્રમ મૂકીને વયો ગયો. આ લોકોને તો બહુ તકલીફ પડી. એટલી બધી તકલીફ પડી જેની સીમા. કારણ કે ગામના લોકો તો ગુણ અવગુણ ગાય. સગાવાલા જેટલા સંઘમાં હોય એટલા કોઈ પણ પ્રસંગ બનશે ને તમારા સંઘવાળા આવશે ને એ ગુણ અવગુણ ગાશે. એ માણસને બહુ તકલીફ એ મરી જવાનો હતો. મારી પર ન આવ્યો તો મરી જાય. આ દુનિયા છે ને, આ દુનિયા અંદર તમે કોઈના ગુણ અવગુણ જોશો તો મરી જાય. એ હાઈલા જ કરવા દરેકની અંદર હોય. મારી અંદર એ ગુણ અવગુણ, પણ એમાંથી તમે સાર ગોતી અને સ્થિરતા પદમાં ઠેરવો. તમે સ્થિર થઈ જાઓ. દુનિયા આખું દોડે તો ભલે દોડે. એ ભાઈને શાંતિથી સત્સંગ કર્યો અને રાત્રે એને મને ફોન કર્યો. બોલો, એ ભાઈ અગર પહેલી વાર એના બા હતા, એના 2 દીકરા હતા, એના પગના હતા, પણ એને સત્સંગ કર્યો. મારે સત્સંગ કરવાની રીત કેવી છે કે મને છે ને મારા જીવનના અનુભવ ઉપર જ સત્સંગ હોય. કોઈ ગોઠવણી કે સારું આમ જ્ઞાનની રીતે કે એમ ઓછું આવે. જીવનના અનુભવ વધારે. એટલે મેં મારી જિંદગીમાં અનુભવ જાજા કર્યા. થોડા એટલે બહુ હાઈ લેવલના અનુભવ નથી કર્યા, પણ મને અનુભવ થયા છે. અનુભવના સ્તરે જીવનની અંદર તમારી અંદરથી જે વસ્તુ નીકળે ને તમારી બહારથી કોઈ પણ વસ્તુ આવશે એ પરિવર્તનશીલ છે. અને સત્પુરુષોનો સ્વીકાર કરવો, મહાપુરુષોનો સ્વીકાર કરવો, એમાં ગેરફાયદો નહીં જાય. દાખલા તરીકે કોઈ એવા મહાપુરુષ હોય, કોઈ એવો શહેનશાહ હોય, તો આપણે આજે હું તમને કહું, હું કાંઈ કરું છું તો મારી પાસે મારી અંદર કંઈક ઈચ્છા પડી છે. ભલે ને ગુરુદ્વાર માટેની. આ સુરેશભાઈ કદાચ દાખલા તરીકે ગમે એ વસ્તુ આપતા હોય, ભલે એના મનમાં કાંઈ ન હોય, પણ કાંઈક હોય, ક્યાંક કાંઈક પડ્યું હોય. આ દુનિયામાં કાર્ય વિના કારણ વગરનું કાર્ય કોઈ હોય જ નહીં. કાંઈક હોય. કાંઈ ઈચ્છા ન હોય અને જીવન આવેલું જતું હોય એવું તો બહુ જ છે. જેને કાંઈ ઈચ્છા જ નથી. સમદર્શી એને કહેવાય કે એને ભેદ ન હોય મારા તારા. એટલે ટૂંકમાં ભેદ જ ન હોય અને ઈચ્છા કશું ના આવી. કોઈ ઈચ્છા જ ન હોય. હરખ શોખ ભય નહીં મનમાં. એ
તો કેવી રીતે બને? હરખ અને શોખ બેમાંથી એકય નહીં, ભય નહીં. અસ સજ્જન મમ ઉર્બસ કૈસે, જૈસી લોભી હૃદય ધન જૈસે. એટલે આ જીવનના કોઈ પણ પ્રસંગ આપણને છે ને દુનિયાના પ્રસંગોમાં એક તમારું ધ્યાન આત્મકલ્યાણ તરફ રહેવું જોઈએ. નક્કી કરો. તમારી અંદરની સ્થિતિ છે ને એ તમારા નિજ સ્વરૂપમાં થવી જોઈએ. પછી તમને જેમ હેલું પડે એમ, તમને જેમ હેલું લાગ્યું તે તમે તમારા નિજ સ્વરૂપમાં તમારી સ્થિતિ થવી જોઈએ. તમારું અંતરની સ્થિતિ છે ને એ અંદરનું ભજન છે ને, અંતર બાહ્ય એ ભજન ચાલુ રહેવું જોઈએ. ભલે થોડે ઘણા અંશે જાગ્રત અથવા અજ્ઞાનતા અથવા જ્ઞાનતાની રીતે ગમે એ રીતે તમારું અંતઃકરણનું હાલવું નિરંતર રહેવું જોઈએ. એ પછી તમે લૌકિક વાતાવરણમાં હો કે અલૌકિક વાતાવરણમાં, તમારા શરીરની અંદર ગમે એ વાતાવરણ હોય, એ શરીરના વાતાવરણમાં તમે રાડું પાડતા હો તોય ભલે, અને તમે પ્રેમમાં હો તોય ભલે, તમે ભાવમાં હોય તોય ભલે, તમે ગમે હો, તમારી અંદરની સ્થિતિ છે નહીં રહેવી જોઈએ. તમને એક વસ્તુની ટેવ પડી જવી જોઈએ. બીજું, આપણાથી બને ત્યાં સુધી આપણે બધા બે ગુરુની કૃપા છે આપણા ઉપર, બને ત્યાં સુધી આપણાથી બને ત્યાં સુધી થોડીક તકલીફ કોઈને ઓછી પડે એવું કરવું. થોડીક તકલીફ બને થોડા અંશે આપણા જીવનથી બને ત્યાં સુધી કોઈને તકલીફ ન આપી શકાય સારું. કારણ કે એ ભજન છે. અત્યારે હું આજે બોલું છું ને, ગુરુ કૃપાથી બોલું છું. કાંઈ કોઈ પણ જાતનું કોઈને કહેવા માટે નથી કહેતું. અને સેવા મળે ને તો એના જેવું એ કંઈ નહીં. કારણ કે સેવાનું પરિણામ છે ને બહુ મોટું છે. અત્યારનો કહું, આજ મારી અંદર આવું ખોટું કોક મને કાંઈક આસન આપતું હોય, કોક મને આચે પોતે રાખતું હોય, મારામાં કાંઈ ન હોય કે કાંઈ હોય એ મને નથી ખબર, પણ કોક મને ક્યારેક ભાવથી જય ગુરુ મહારાજ કહેતું હોય ને, એ સેવાનો પ્રકાર છે. બહુ સેવા કરવામાં કોઈ દિવસ કરતું. કાલે મેં એ ભાઈ મારી પાસે બહુ આમ નીચે જમીન ઉપર પગે લાગે, જમીન ઉપર વળીને પગે લાગે. મેં કીધું દાદા, મેં કીધું તો આ પહેરતો હોય અને તે બાપુ કે જીવનમાં જે આપણો અંદરનો ભાવ હતો ને એના આખા ઘરનાનું વાતાવરણ છે ને સાધુ સંતો પ્રત્યે દ્વેષવાળું થયું. એના ઘરમાં કૃષ્ણ એ માણસ એવો ભલો માણસ કે એના ઘરમાં એના પોતાના માટે ન કર્યું, પણ સાધુ માટે 10 લાખની રૂમ બનાવી તમારે રહેવા માટે સ્પેશિયલ. પણ એને સંતોષ નહોતો. એની વાડીમાં પોતાના માટે એને કાંઈ ન કર્યું, પણ સાધુ આવે ને, સાધુ માટે 10 લાખ રૂપિયાની રૂમ બનાવી. પોતાના ઘરમાં છાપરા, સાધુ માટે મકાન. અને તમે અત્યારે એમ કેમ કે 500 માણસ તમારી આ જમવા આવશે, એટલે કે બાપુ કાંઈ ચિંતા કરવામાં હું હરિહર કરાવી દઈશ. 500 માણસ 800 માણસ ગમે ત્યારે આવો, ભજન સત્સંગ હરિહર કાંઈ ચિંતા કરવામાં, ગમે ત્યારે આવો. કેવો ભલો માણસ, કેવો ભલો માણસ, કેવો ભલો માણસ. હું તમને કહું, સાધુ માટે 10 લાખનું મકાન બનાવી દેવું, એ સાધુ પાછો એ રહી પાછો વયો ગયો. પછી એને ધૂણો 12 વર્ષ ત્યાં ચેતન રાખ્યું. એ ધૂણામાં જરા કંઈ અપવિત્ર વાતાવરણ સંપૂર્ણ સારું વાત. અને લાકડા હોય, હું વાતું કામ કરું છું કે માણસ એના જીવન પછી મેં એને કીધું કરેલું કોઈ દિવસ કોઈનું અફળ જાતું કરેલું આ જીવનમાં તમે કાંઈ પણ કરશો ને, તમે પાણીનો ગ્લાસ પાવો ને, એ અફળ નથી જતું. તમે કઈ રે જાઓ, આપણે શું લેવા દેવા, તમે કઈ રે જાઓ. પણ બહુ અઘરું છે.
એવું સમજાવવું બહુ અઘરું છે. હાલવું તો એથી વધારે અઘરું છે. કારણ કે આ સંસારની ગતિ એવી છે. જીવન છે ને જીવન, એમાં તમે કાંઈ ન કરો, કાંઈ નહીં, પણ તમારા જીવનમાં તમે જાગો બસ. તમે કોઈનું કાંઈ ન કરો, કોઈનું કાંઈ ન કરો, જવા દો. પણ તમારા જીવનમાં તમે જાગો. જો તમે જાગશો, જો આમાં તો હું તો કહું, મારી ફરજ છે એટલે બોલ્યા, મને ટેવ છે, તો મનુષ્ય જીવન છે ને એ સફળ બનવું છે. તારે કહેવાય ને આવું લાગે. એ આવવાના હતા, એને મને શું કીધું ખબર છે કૃષ્ણ? મને કે બાપુ તમને સ્કૂટર લઈને જવા ન દો, મારી ગાડીમાં તમને મૂકી જાય અને સ્કૂટર કાલે અમે મૂકી દેવા આવશું. મેં કીધું મરી જવું છે, મેં કીધું એવું હેરાન ન કરાય. મને કે બાપુ તમને તો સ્કૂટર લઈને મારે કેમ જવા દેવા? સ્કૂટર લઈને તમને ન જવા દેવાય બાપુ, હેરાન ન થવા દેવાય તમને જરાય. સ્કૂટર લઈને તમને જવા દેવાય અત્યારે? કેવડો ભાવ હશે ને કે સ્કૂટર લઈને તમને જવા ન દેવાય. આ મારી 4 વ્હીલ છે, મારો દીકરો હમણાં તમને મૂકી જાય. ભગવાન એ તો એ નથી, તમને હેરાન કરવાનું જ છે. તકલીફ કોઈને આપી નથી. તકલીફ આપવા માટે આપણું જીવન પહેલા યાદ રાખો, આપણાથી કોઈ તકલીફ ન પડતી બને એટલી. પછી થઈ જાય એનો વાંધો નહીં. આપણો ભાવ ન હોય ને કોઈ તકલીફ પડે એનો વાંધો નહીં. આપણો ભાવ એવો હોવો જોઈએ કે આપણાથી કોઈ તકલીફ ન પડે. બને જેટલું બને. બીજું, બીજાને સંતોષ આપો. આ બધા સાદા સાદા વાક્ય છે. કોકને સંતોષ આપવામાં હું ઘટી જાય એવું તો સમજાતું નથી. કોકને સુખ મળતું હોય ને તો આપણે થોડુંક કદાચ દુઃખ વેઠવું પડે તો વેઠી લઈએ. સુખ આપણને હું છે હું આ દુનિયામાં. જે કાંઈ તમે હે ને તમારા જીવનને જો હું તમને કહું અજવા કરાય ને બહુ સારું કરે. બધું થવાય જ નહીં, સેવા મુકાય જ નહીં. હું એને આદેશ કેવું કે નથી કરતો, પણ એને લઈને ઉજળો છે. એમ તમે તમારા જીવનમાં શેને લઈને ઉજળા છો? હું આ બેઠો છું ગુરુ કૃપાથી. ભલે મને પેલા પૂજારી હતા એને એટલો ભાવ કર્યો કાંઈ નથી. એના પૂજા કરવાવાળા હતા, આરતી પૂજા કરવા. પેલા એના કોઈને બંધનમાં નાખો, કોઈની સ્વતંત્રતા જૂટવામાં, કોઈની સ્વતંત્રતા નહીં જૂટવાની, કોઈની સ્વતંત્ર રહેવા દો. ફરજ બજાવો, ફરજ છે એ કરો, પણ કોઈને બંધનમાં નાખીને ન કરો. કોઈની પર બળજબરી જો હુકમી ન કરો. નહીં કરવાનું. કાંઈ નહીં. હું કહું એમ હોવું જોઈએ એવું કોને કીધું? મારા પગ ખોટા છે એટલે મારી પાસે સ્કૂટર એક્ટિવા નથી. કાલે મારે ગંગા સતીની જગ્યાએ જવું હતું, મારા પગ તો ખોટા જ છે, પણ અહીંથી સ્કૂટરને કિક મારી. રસ્તામાં પેટ્રોલ પુરાવ્યું, એને કીધું કિક માર દે. એ સિવાય એક જગ્યાએ મારે રસ પીવો પડ્યો કેટલી કલાક થાય, ત્યાં રસ પીધો ઠેઠ બાબરો. ત્યાં મેં કીધું તો મને કિક મારી. મારી શરીરની હાલે એમાં ગોઠણ નથી, હાલે કાંઈ તકલીફ નથી. જો આટલી ઓલી હોવા છતાંય હું કોઈને ભેગો ન લઈ જતો હોઉં તો પછી એનો પૂરો થઈ ગયો. કોઈને હું કામ હેરાન કરવા જોઈએ? શું જરૂર છે? પણ કીર્તિભાઈ પાસે ગયો, કીર્તિભાઈ કીધું ગાડી લઈ જાવે ને, તમે એવી રીતે હેરાન થવા જોઈએ. અને આ જો આ સફેદ ને આ 2 કલર થઈ ગયું તડકા. કીર્તિભાઈ મને કીધું ગાડી લઈ જાવ ને, ગાડી લઈ જાવ તો મારે 2-5 હજારનો ખર્ચો થાય, 500-800માં પતી ગયું. કોઈ તકલીફ આપવાનો ભાવ પેલા હોવો ન જોઈએ. બીજું, સ્વતંત્ર રહેવાય, સ્વતંત્ર રખાય. કોઈ પણ વ્યક્તિને સ્વતંત્ર રખાય. મારી મજબૂરી હોય તો જ હું ઓછું નહીં કરું. અને હવે હું થાકી ગયા, અમે નીકળીશું.
અમે ને હું કાંઈ થાય તો નથી કે હું કાંઈ ખોટું કર્યું નથી. થાકી જાઉં. મારે કૃષ્ણને કાંઈ કહેવું પડે ને તો મારે બબુને કાંઈ કહેવું પણ પડે તું ને ઈ તો મારે લાડવા નો લઈ આવ્યો. અહીંયા તને લાડવા ખાવા યાદ ન દીધા. આવ્યા કૃષ્ણ યાદ જ હતા થાળી ભરીને લાડવા હતા. ગાંડીનું થામાં કે ગાંડીનું આ મારે 2 છોકરા છે ભાઈ. ભૂલી ગયો હા, લાડવા તો તો મને યાદ હતા એ લોકો લાડવા મોટા મોટા હોય. જરાક મોટા હતા આપણા કરતા મોટા એ બાજુ બાજુ ઊભો તો પડતો ને ક્યાં જ દેખાવું. મને યાદ હતું લાડવાનું કહું પણ મને યાદ ન રહ્યું. ભેગું રહેતો ઉતાવળે ભાગવા વાળી. આપણા જીવનમાં પહેલા તમે ધ્યાન રાખો ખાસ ધ્યાન રાખો આપણા જીવનમાં પહેલું એક પગથિયું ભરો કે આપણાથી કોઈ તકલીફ નથી પડતી. પહેલું પગથિયું ભરો. મને કીર્તિભાઈ તમે મારું રાખ્યું એમાં કાંઈ ના નહીં ભલે ગુરુ મારે હું છું પણ છતાંય ભભૂથી ભાવ ખબર નહીં મને અંદર ખબર નહીં કેમ છે ને કીર્તિભાઈ વિચાર કરે અમે જમી લઈ. હા અમે જમી લઈ. જમવાનું જોઈએ તો મને તો અહીંયા જ બેસી જાય ના તમે બી જશો. આ ભૂખ તો તમારા લાગી. હર્ષ સત્સંગ એટલે ભૂખ. બોલો સદગુરુ મહારાજની જે ભૂખ લાગી ખાઈ લે એમાં પછી સત્સંગ કરી દો કેવી ભૂખ લાગી ખબર તમને? ના ભૂખ લાગી ભાઈ ગોરધનભાઈ પછી સત્સંગ કરશે અહીંયા જ બેસી જાય તો ભાઈ કેમ કોણ ભૂખ લાગી ક્યારની ભૂખ લાગી સુગંધ આવતી નહીં ક્યાં મારે પેલા ભાવ હતો જ 30 ના